રહ્યા છે। આવતીકાલે થનાર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। અગત્યના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। આવતીકાલે થનાર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તો આ સાથે જ તમામ મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી। પાટણમાં આવતીકાલે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તો આ સાથે જ તમામ મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પાટણ લોકસભા સીટ માટે આવતીકાલે મતગણતરી થશે, ત્યારે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આ સાથે જ તમામ મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે પાટણથી। પાટણમાં આવતીકાલે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તો આ સાથે જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। તો આવતીકાલે થનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પાટણ ખાતે પૂર્ણ થઈ ચૂકી છે। તો આ સાથે જ તમામ મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો આવતીકાલે થનાર મતગણતરી માટેના અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। આવતીકાલે પાટણમાં થનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જે કહી શકાય છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ લોકસભાની ચૂંટણીની જે મતગણતરી છે તેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ જવામાં આવી છે। જો કે વાત કરીએ તો પાટણની જે રાજપુર ખાતે આવેલ કતપુર કોલેજ છે ત્યાં તમામ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ જો વાત કરીએ તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પાટણ જિલ્લા કલેક્ટર છે તેના દ્વારા હાલમાં તમામ જે તૈયારીઓ છે તેને પોતે જાતે નિરીક્ષણ કરી અને તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે। જો વાત કરીએ તો પાટણ લોકસભાની બેઠકની, તો પાટણ લોકસભાની અંદર કુલ 7 વિધાનસભાની બેઠકો આવે છે, જેમાં કાંકરેજ, ખેરાલુ, વડગામ તેમજ સિદ્ધપુર, ચાણસ્મા અને પાટણ અને રાધનપુર કુલ 7 બેઠકો પરથી 7 વિધાનસભાઓમાંથી પાટણ લોકસભા બેઠકની ચૂંટણીની જે મતગણતરી છે તે તમામ ગણતરી કરવામાં આવશે। જો કહી શકાય તો પાટણની કુલ જે કતપુર કોલેજ છે તે ત્યાં જે ગણતરી કરવાની છે તેમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। જેમાં જો વાત કરીએ તો સિદ્ધપુર, પાટણ અને હારીજ ત્યાં લગભગ 22 જેટલા ટેબલો છે, તે 22 રાઉન્ડોમાં ગણતરી કરવામાં આવશે, તેમજ અન્યમાં 21 રાઉન્ડોની અંદર ગણતરી કરવામાં આવશે, જેને લઈને તમામ વ્યવસ્થાઓ હાથ ધરી છે અને જે જિલ્લા વહીવટી તંત્ર છે તમામ મતગણતરીને લઈને સજ્જ કે આ મતગણતરી છે તેની અંદર જો કુલ 7 વિધાનસભા છે, જેમાંથી એક વિધાનસભા ઉપર એટલે કે 14 ટેબલો ઉપર મતગણતરી કરવામાં આવશે, જેમાં એક સુપરવાઇઝર, એક કાઉન્સિલર, એક આસિસ્ટન્ટ કાઉન્સિલર અને એક માઇક્રોવોર ઓબ્ઝર્વર બની અને 14 ટેબલ પર 50 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને એક વિધાનસભાની અંદર 50 અધિકારી, તે રીતે 7 વિધાનસભાઓની અંદર 350 જેટલા અધિકારીઓ દ્વારા મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ। પાટણમાં આવતીકાલે થનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તો આ સાથે જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે।